ઉનાળામાં ગરમી વધે ને એટલે શરીરમાં થાક, નબળાઈ, અરુચિ, બેચેની, મંદાગ્નિ, ભોજન બરાબર આપણને ભૂખ ન લાગે, થોડું કંઈ જમો અને તરત જ આપણને હવે નથી જમવું એવું મન થાય અને શરીરમાં ક્યાંક ને ક્યાંક તમને તકલીફો ઊભી રહેતી હોય. એનું કારણ છે ઉનાળાનો સખત તાપ. અને ખાસ કરીને જે લોકો ઓછું પાણી પીતા હશે એ લોકો તો ડિહાઇડ્રેશનનો પણ શિકાર થતા હોય છે. તો શરીર ઈચ્છે એટલું એક તો ઉનાળામાં તમારે પાણી આપવું જોઈએ. પ્લસ થાક ન લાગે એના માટે અમુક ઘરગથ્થુ પ્રયોગો સૂચવીશ. આ પ્રયોગો કરવાથી તમને આખા ઉનાળામાં થાક, નબળાઈ લાગવાની જે સમસ્યાઓ છે એ ઘટી જાય છે. અરુચિ, બેચેની, મંદાગ્નિ, ભૂખ ન લાગવી, પેટ ભારે ભારે લાગવું, આ તમામ સમસ્યાઓમાંથી તમને મુક્તિ મળે છે. તો સૌ પ્રથમ પ્રયોગ છે સાદું લીંબુ પાણી પીવાનું છે. કેમ કે લીંબુ છે એમાં વિટામિન સી રહેલું છે અને લીંબુ છે તે થાક, નબળાઈને દૂર કરવામાં મદદ કરે છે અને ઉનાળામાં જે તડકો લાગતી છે, લૂ લાગતી છે એમાંથી તમને રક્ષણ આપે છે. બીજું, તમે લીંબુ પાણી પીવો એ રીતે વરિયાળીનું પાણી પીવો. એમાં લીંબુ અને વરિયાળી સાથે ગળપણમાં થોડીક સાકર અને થોડુંક મીઠું આ બધું મિક્સ કરીને વરિયાળીનું પાણી બનાવજો. કેમ કે વરિયાળી છે એ શરીરને ઠંડક આપે છે, શરીરને ભીતરથી ઠંડક મળી જાય છે એટલે પિત્ત પ્રકોપ કંટ્રોલમાં રહે છે. અને જે લીંબુ છે એ અરુચિ, બેચેની, મંદાગ્નિ, થાક, નબળાઈ આ બધું દૂર કરે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. એટલે આ સરસ મજાનો પ્રયોગ પણ તમે કરી શકો છો. ત્રીજું કે ગુલકંદને ન ભૂલતા, ખાસ કરીને સાકરમાં બનેલો ગુલકંદ હોય એ ખાવાનો ખૂબ જ ઉત્તમ સમયગાળો એટલે ઉનાળો. કેમ કે લૂ સામે રક્ષણ આપે છે, શરીરમાં ઠંડક કરે છે, તમને અમ્લપિત્તને કંટ્રોલમાં રાખે છે અને તડકા સામે રક્ષણ આપે અને થાક, નબળાઈ લાગવા નથી દેતું. ખાસ કરીને કબજિયાતની સમસ્યા મટાડે છે. એટલે ગુલકંદનું સેવન કરતાં પણ ભૂલતા નહીં. કાળી દ્રાક્ષનું પાણીને પણ આપણે ન ભૂલી શકીએ. કેમ કે કાળી દ્રાક્ષ છે ને તે ખૂબ ઠંડી છે, આપણા શરીરને ઠંડક આપે છે અને ગરમી દૂર કરે છે. ઉનાળામાં ખાસ કરીને લૂ લાગે, હાથ પગના તળિયા બળે, આંખો બળે, શરીરમાં પેટમાં બળતરા થાય, આ પ્રકારની સમસ્યા ઊભી થાય, નબળાઈ રહેતી હોય તો તમારે રાત્રે 1 ગ્લાસ પાણીમાં 13 થી 14 દાણા, 15 દાણા સુધી કાળી દ્રાક્ષના દાણા પલાળી દેવાના. સવારે એ પાણી ફૂલી જશે, એ પાણીને એમાં ચોળી નાખવાનું, ત્યારબાદ એ પાણી ગાળી નાખવાનું અને તમે અડધા ગ્લાસનું સેવન તમે કરી શકો છો. ત્યારબાદ અડધો ગ્લાસ છે તે તમે બપોરે પણ સેવન કરી શકો છો. બને ત્યાં સુધી દિવસ દરમિયાન અડધા ગ્લાસનું જ તમે સેવન કરી શકો, નાની સાઇઝનો. એટલે તમને ખૂબ ફાયદો થશે અને મેં તમને આગળ જે જણાવી તમામ સમસ્યાઓમાંથી તમને લોકોને મુક્તિ મળે છે. આપણે દૂધીને પણ ન ભૂલી શકીએ. દૂધીનું જ્યુસ પીવું જોઈએ. કેમ કે દૂધી છે ને એ પણ ઠંડક આપે છે, લૂ સામે રક્ષણ આપે છે, અમ્લપિત્તના રોગોને મટાડે છે, એસિડિટીને મટાડે છે અને ખાસ કરીને એસિડિટી, અમ્લપિત્ત થવાના ચાન્સ ઉનાળામાં ગરમીને કારણે વધી જતા હોય છે. તો દૂધીનું જ્યુસ 1 કપ પીવું જોઈએ. સવારે નાણા કોઠે ઉઠીને તમે પી શકો છો. આનાથી પણ તમને ખૂબ ફાયદો થાય છે અને ઉનાળા સામે તમને, ગરમી સામે તમને રક્ષણ મળે છે. વરિયાળીનો મુખવાસ ભૂલ્યા વગર બપોરે ભોજન પછી વરિયાળીનો મુખવાસ ચાવીને ખાવો જોઈએ. કેમ કે વરિયાળી છે તે પાચન તંત્રને મજબૂત રાખે છે, હોજરીના અગ્નિને તેજ રાખે છે, લૂ સામે પણ રક્ષણ આપે છે, થોડીક ઠંડી છે એટલે તમને અમ્લપિત્તના રોગોને પણ તે મટાડે છે. એટલે આપણે બપોરે ભોજન કર્યા બાદ વરિયાળીનો મુખવાસ પણ ચાવીને ખાવો જોઈએ. બસ આ પ્રકારે તમે થોડા થોડા પ્રયોગ કરતા રહેશો અને સમયાંતરે જ્યારે પણ તરસ લાગે ત્યારે થોડું થોડું પાણી પીતા રહેશો એટલે ગરમી સામે રક્ષણ મળે છે. આપણું શરીર ડિહાઇડ્રેશનનો શિકાર નથી થતો, લૂ નથી લાગતી, પાચન તંત્ર નબળું નથી પડતું, ભોજન પ્રત્યે અરુચિ, બેચેની, મંદાગ્નિ જેવું નથી લાગતું અને શરીરમાં સ્ટેમિના જળવાઈ રહે છે અને શરીરમાં શક્તિ જળવાઈ રહે છે અને થાક લાગવાના ચાન્સ ઘટી જાય છે. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.